પરમાર અશોકભાઈ ખોડાભાઈ વાસરિયા. મારા 10 થી 11ના ગારામાં અમે ખેતરમાં ગયેલા. 9 વાગે ખેતરમાં ગયા અને 9 થી 11ના ગારામાં મારા મકાનમાં ચોરી થયેલી હતી. તારું ને એવું તૂટેલું હતું. સવારના અમે જ્યારે ખેતરમાંથી ઘેર આવ્યા 11 વાગે ત્યારે સામાન બધો અસ્તવ્યસ્ત પડેલો હતો અને મકાનનું તારું તૂટેલું હતું. આવી કન્ડિશનમાં હતું એટલે અમે પછી પોલીસને જાણ કરી લાગણે. પોલીસે અમને બધો સહકાર આપ્યો. જે એમને કાર્યવાહી થતી હતી એ બધી કરી છે એમને. અંદાજે તો 16,08,000ની પોલીસે નક્કી કરેલી છે કિંમત. એ કિંમત અમારી એમને કઈ એ પ્રમાણે કરી છે. બરાબર. સોનાનો નેકલેસ, બુટ્ટી, ચૂની, બાજુબંધ, પાટલા, કડીઓ, દોરો, વીંટી અંદાજે 15 તોલા જેવું ખરું. ચાંદીમાં જે હાથના પંજા, ચોટલો, જુડો, પગના વેટ, જીવનદોરી, ગણપતિ, ગાય આ બધું હતું. બરાબર. એ સિવાય અમારા ઘરના 2 નંગ બાજુબંધ, 2 નંગ વીંટી, 2 નંગ પાટલા અને 2 નંગ બુટ્ટી સોનાની એ બેબીના હતા. બેબીના હતા, મૂકેલા હતા, સાચવવા આપેલા હતા. એને મકાન બનતું હતું ને એટલે મકાન બનતું હતું એ સમય અહીંયા મૂકી ગયેલા સાચવવા માટે. નહીં સાચવવા આપે તો લગભગ 6-1 મહિના જેવું થયું, ઘણો સમય થયો સાચવવા આપેલા. પણ એને મકાનનું કામ ચાલુ હતું એટલે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી ના લઈ જાય ને. હા, ડોગ સ્ક્વોડ આવ્યું, SOG વાળા આવ્યા, LCB વાળા આવ્યા, એ જે બધા જે તમામ પોલીસ હા થઈ જાય ચાલુ રહી. શંકામાં તો સાહેબ અમે જ્યારે આવ્યા ત્યારે બાજુમાં જે બાબો હતો એને એવું કહ્યું કે એક બાઈ બેઠેલી હતી પગથિયામાં, એને જોયેલી અને એને એવું કહ્યું કે અહીંયા કેમ બેઠી છે, એટલે કે વરસાદ ચાલુ છે એટલે થોડી વાર બેઠીશું એવું કહ્યું. એટલે બાબાએ બહુ ધ્યાન આપ્યું નહીં એમાં, પણ વરસાદ પડતો હતો એટલે. પણ એક બાઈ હતી ખરી એવું કેવું છે ભાઈનું. ના એ એવું કંઈક થેલો ને એવું લઈને આવેલ એટલે માગનાર જેવું જ વેચતો હતો. હા, ડ્રેસ પહેરેલો હતો ને એવું.